Hello students, in this lecture you all are going to learn about conjunctivitis. So in this lecture we will study about definition of conjunctivitis, causes, types, clinical manifestation or sign and symptoms, diagnostic evaluation, management, and last we will also study about prevention and home remedies of the conjunctivitis. So first we will start with definition. So what is the meaning of conjunctivitis? It is an inflammation or infection of the transparent membrane that lines your eyelid and covers the white part of your eyeball. લાસ્ટ લેક્ચરમાં મેં કીધું હતું કે જ્યારે બી કોઈ વર્ડની પાછળ આઈટીસ આવે તો ઇટ ઓલવેઝ સ્ટેન્ડ્સ ફોર ઇન્ફ્લામેશન. કોઈ બી કશું ઇન્ફ્લામેશન હોય તો એની પાછળ આઈટીસ લગાવવામાં આવે. સેમ એવી રીતે જે વ્હાઇટ પાર્ટ છે અહીંયા કંજક્ટિવા, એનું જ્યારે ઇન્ફ્લામેશન અથવા તો ઇન્ફેક્શન થાય તો એને કહેવાય કંજક્ટિવાઇટિસ. તમે અહીંયા ઇમેજમાં જોઈ શકો છો કે આ છે નોર્મલ કંજક્ટિવા, વ્હાઇટ ઇન કલર. જ્યારે ઇન્ફ્લામેશન અથવા તો ઇન્ફેક્શન થાય તો કંજક્ટિવાનો કલર કેવો થઈ જાય? પિંક કલર જેવો થઈ જાય. તો એના કારણે એનું બીજું નામ છે પિંક આઈ. અનધર નેમ ફોર કંજક્ટિવાઇટિસ ઇઝ પિંક આઈ. નેક્સ્ટ, causes. So causes includes viruses, some of the viruses, bacteria, any allergy, કોઈ એલર્જી હોય તો એના કારણે થઈ શકે છે કંજક્ટિવાઇટિસ. નેક્સ્ટ છે a chemical splash in the eye, a foreign object in the eye. foreign object એટલે કે foreign body in the eye, કશું બહારની કોઈ વસ્તુ આવીને આંખની અંદર પડી હોય, જેવી કે ધૂળ છે, કોઈ માખી કે મચ્છર કશું આંખમાં અટકાઈ ગયું હોય. એના પછી ઇન ન્યુ બોર્ન અ બ્લોક્ડ ટીયર ડક્ટ, અને રિસ્ક ફેક્ટરમાં છે કોન્ટેક્ટ લેન્સ, એસ્પેશિયલી એક્સટેન્ડેડ વિયર લેન્સીસ. એટલે જે વ્યક્તિ કોન્ટેક્ટ લેન્સનો યુઝ કરતા હોય તો એને બી કંજક્ટિવાઇટિસ ના થવાના ચાન્સ છે. So these all are the causes. Again, causes of the conjunctivitis are virus, bacteria, allergies, foreign object, like this. Next, types. So according to causes there are three main types. જે પ્રકારે cause છે અકોર્ડિંગ ટુ કોઝસ એના અલગ અલગ ટાઈપ્સ છે. તો ફર્સ્ટ ટાઈપ છે વાયરલ કંજક્ટિવાઇટિસ. ઓકે, તો વાયરલ કંજક્ટિવાઇટિસ મિનિંગ જે કંજક્ટિવાઇટિસ તમને વાયરસના કારણે થાય તો એને કહેવાય વાયરલ કંજક્ટિવાઇટિસ. ઇટ ઇઝ ધ મોસ્ટ કોમન ટાઈપ ઓફ pink eye. This conjunctivitis is very contagious and often spreads through schools and other crowded places. It usually causes burning red eyes with a watery discharge. જે બી આ પ્રકારના જે કંજક્ટિવાઇટિસ હોય વધારે પડતા કન્ટેજિયસ હોય. એટલે તમે કોઈ ક્રાઉડેડ જગ્યાએ અથવા તો સ્કૂલની અંદર આવતા હોય અને સ્કૂલમાં કે કોઈ એક જણને કંજક્ટિવાઇટિસ હોય, વાયરલ કંજક્ટિવાઇટિસ, તો એનામાંથી બીજા કે વધારે લોકોને થવાના ચાન્સ વધી જાય છે. એટલે જલ્દી ફટાફટ સ્પ્રેડ થાય છે વાયરલ કંજક્ટિવાઇટિસ. તો વાયરલ કંજક્ટિવાઇટિસ એટલે કે જે કંજક્ટિવાઇટિસ વાયરસના કારણે થાય, ડ્યુ ટુ વાયરસીસ, that is known as viral conjunctivitis. Which all of the virus can cause conjunctivitis? So example of viruses are adenovirus, rubella virus, rubeola virus અથવા તો measles virus, herpes virus અને herpes simplex virus. તો આ બધા જે છે વાયરસના એક્ઝામ્પલ છે. આમાંથી કોઈ બી વાયરસના કારણે કંજક્ટિવાઇટિસ થઈ શકે છે. નેક્સ્ટ, bacterial conjunctivitis. Bacterial conjunctivitis is also very contagious. An infection from bacteria causes this form of pink eye. જેવી રીતે વાયરલ કંજક્ટિવાઇટિસની અંદર વાયરસના કારણે કંજક્ટિવાઇટિસ થયું હોય, સેમ એ રીતે કોઈ બેક્ટેરિયાના કારણે જ્યારે કંજક્ટિવાઇટિસ થાય, due to any bacteria, if conjunctivitis can occur, that is known as bacterial conjunctivitis. With bacterial conjunctivitis you have sore red eyes with a lot of sticky pus. અને જે બેક્ટેરિયલ કંજક્ટિવાઇટિસ છે એની અંદર જે પેશન્ટ હોય એને પસ બી થઈ શકે છે. અહીંયા તમે જોઈ શકો છો કે પસ બી પેશન્ટને થઈ શકે છે.
વિચ બેક્ટેરિયા કેન કોઝ બેક્ટેરિયલ કન્જક્ટિવાઇટિસ? તો બેક્ટેરિયા છે સ્ટેફિલોકોકસ ઓરિયસ, સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોની, હિમોફિલસ ઇન્ફ્લુએન્ઝા, મોરાક્ઝેલા અને ક્લેમિડિયા ટ્રેકોમેટિસ, અને લાસ્ટ છે નેઝેરિયા ગોનોરી. તો આ બધા બેક્ટેરિયાના નામ છે. આ બેક્ટેરિયાના કારણે બી કન્જક્ટિવાઇટિસ થઈ શકે છે. વાયરલની અંદર વાયરસના કારણે, બેક્ટેરિયલની અંદર બેક્ટેરિયાના કારણે. અને લાસ્ટ ટાઈપ છે એલર્જીક કન્જક્ટિવાઇટિસ. ઇટ ઇઝ a type of pink eye that comes from an allergic reaction to something. It is not contagious. Allergic pink eye makes your eyes very itchy, red and watery, and the eyelids may get puffy. જેમ પહેલાં જે ટાઈપ્સ જોયા કે જ્યારે કોઈને વાયરલ અથવા તો બેક્ટેરિયલ કન્જક્ટિવાઇટિસ હોય તો એમાંથી એક જણને હોય તો બીજાને થવાના ચાન્સ હોય. જ્યારે એલર્જી કન્જક્ટિવાઇટિસની અંદર એવું હોતું નથી. જ્યારે એલર્જી કન્જક્ટિવાઇટિસ કોઈ પેશન્ટને થાય તો એનાથી બીજા કોઈને સ્પ્રેડ ના કરી શકે. એલર્જીક એટલે કે કોઈ વસ્તુની અથવા તો કોઈ સ્પ્રે મેડિકેશનની એલર્જી હોય તો એના કારણે જો કન્જક્ટિવાઇટિસ થવું હોય તો એને કહેવાય એલર્જીક કન્જક્ટિવાઇટિસ. તો ધીસ આર ધી 3 મેઇન ટાઇપ્સ ઓફ ધી કન્જક્ટિવાઇટિસ: વાયરલ, બેક્ટેરિયલ અને એલર્જીક. નેક્સ્ટ જોઈશું આપણે સિમ્ટમ્સ કે કન્જક્ટિવાઇટિસના સિમ્ટમ્સ કયા કયા છે. તો ફર્સ્ટ, રેડનેસ ઇન વન ઓર બોથ આઈ. તો રેડનેસ જોવા મળે કાં તો એક આઈની અંદર અથવા તો બંને આઈની અંદર. નેક્સ્ટ, ઇચીનેસ, ગ્રીફી ફિલિંગ ઇન વન ઓર બોથ આઈ. તો એવું લાગે કશું આંખની અંદર કશું ખૂંચતું હોય એવું તમને વારંવાર લાગે. યુ ફીલ દેટ સમથિંગ ઇન યોર આઈ એન્ડ સ્ટિંગિંગ. એને કહેવાય ગ્રીફી ફિલિંગ, કશું આંખની અંદર ખૂંચતું હોય એવું લાગે. નેક્સ્ટ છે a discharge in one or both eyes that forms a crust during the night that may prevent your eyes from opening in the morning. એટલે કે જ્યારે તમે રાત્રે સૂઈ જાઓ તો અંદરથી ફર્સ્ટ કલેક્શન અને ક્રસ્ટ નીકળે, એના કારણે તમારી આંખો બંધ થઈ જાય. જે પાપણ હોય, જે આઈ લેસીસ છે, બંને બંધ થઈ જાય અને સવારે તમે જ્યારે ઉઠો ત્યારે તમને આંખો ખોલતા બી તમને થોડી વાર લાગે. તો એને કહેવાય ક્રસ્ટ ફોર્મેશન થાય, તો એના કારણે એવું થઈ શકે. અને લાસ્ટ છે ટીયરિંગ, એટલે કે વારંવાર આંખની અંદરથી ટીયર આવ્યા કરે. ધીસ ઓલ આર ધી સિમ્ટમ્સ. નેક્સ્ટ ઇઝ ડાયગ્નોસ્ટિક ઇવાલ્યુએશન. તો ડાયગ્નોસ્ટિક ઇવાલ્યુએશન ઇન્ક્લુડ ફર્સ્ટ હિસ્ટ્રી કલેક્શન. હિસ્ટ્રી કલેક્શનની અંદર જે ડૉક્ટર હોય એ તમને અલગ અલગ ક્વેશ્ચન પૂછે અબાઉટ સિમ્ટમ્સ, તમને શું થાય છે બધું. નેક્સ્ટ છે ફિઝિકલ એક્ઝામિનેશન. એની અંદર મેઇનલી તમારું ડૉક્ટર હોય એ શું કરે? આઈ એક્ઝામિનેશન. યાર આઈ ડૉક્ટર વિલ આસ્ક યુ અબાઉટ સિમ્ટમ્સ એન્ડ ગીવ યુ એન આઈ એક્ઝામ એન્ડ મે યુઝ એ cotton swab to take some fluid from your eyelid to test in a lab. અને ક્યારેક જે પસ અથવા તો જે ફ્લુઇડ બહાર આવતો હોય આંખની અંદરથી એને બી થોડું લઈ લે અને એને ટેસ્ટ કરવા માટે એને લેબોરેટરીમાં મોકલે કે એની અંદર કયા બેક્ટેરિયા છે અથવા તો કયા વાયરસીસ છે એ જાણવા માટે. સો ધીસ ઓલ અબાઉટ ડાયગ્નોસ્ટિક ઇવાલ્યુએશન. એની અંદર ફર્સ્ટ આવે હિસ્ટ્રી કલેક્શન, ફિઝિકલ એક્ઝામિનેશન અને લેબોરેટરી ટેસ્ટ ઓફ ધી ફ્લુઇડ વિચ કમ્સ ફ્રોમ ધી આઈ. નેક્સ્ટ ઇઝ ટ્રીટમેન્ટ. લાસ્ટ ટ્રીટમેન્ટની અંદર અલગ અલગ ટાઈપ્સ માટે અલગ અલગ ટ્રીટમેન્ટ છે. ફર્સ્ટ આપણે જોઈશું ફોર એન્ટીબાયોટિક. તો એન્ટીબાયોટિક્સ કોના માટે યુઝ થાય કે એન્ટીબાયોટિક્સ યુઝ થાય જ્યારે બી પેશન્ટને બેક્ટેરિયલ કન્જક્ટિવાઇટિસ હોય તો એના માટે પેશન્ટને યુઝ થાય એન્ટીબાયોટિક. એન્ટીબાયોટિક આઈ ડ્રોપ્સ હોઈ શકે અથવા તો ઓઇન્ટમેન્ટ. અહીંયા એક્ઝામ્પલ આપ્યા છે એન્ટીબાયોટિકના જે કન્જક્ટિવાઇટિસની અંદર યુઝ થઈ શકે, જેવા કે સલ્ફેસિટામાઇડ સોડિયમ, મોક્સીફ્લોક્સાસિન, ગેટીફ્લોક્સાસિન અને એરિથ્રોમાઇસિન. તમારે બધા એક્ઝામ્પલ યાદ રાખવાની જરૂર છે નહીં, અમુક એક બે એક્ઝામ્પલ તમારે યાદ રાખવાના. એક્ઝામ્પલ તરીકે એરિથ્રોમાઇસિન અને મોક્સીફ્લોક્સાસિન. નેક્સ્ટ છે ફોર વાયરલ કન્જક્ટિવાઇટિસ. જ્યારે વાયરસના કારણે કન્જક્ટિવાઇટિસ થયું હોય તેના માટે યુઝ થાય એન્ટીવાયરલ એજન્ટ. તો એન્ટીવાયરલ એજન્ટ કયા યુઝ થઈ શકે કન્જક્ટિવાઇટિસની અંદર? તો નામ છે એસિક્લોવિર અને ટ્રિફ્લુરિડિન અને વેલાસિક્લોવિર. તો આ છે એક્ઝામ્પલ એન્ટીવાયરલ ડ્રગ્સના જે તમે વાયરલ કન્જક્ટિવાઇટિસની અંદર યુઝ કરી શકો છો.
અને લાસ્ટ છે ટ્રીટમેન્ટ ફોર એલર્જીક કન્જક્ટિવાઇટિસ. જ્યારે બી કોઈ કન્જક્ટિવાઇટિસ અથવા કોઈ બી ડિસીઝ કન્ડિશન એલર્જીના કારણે થાય તો જે ડૉક્ટર હોય એ પેશન્ટને એન્ટીહિસ્ટામાઇન ડ્રગ પ્રિસ્ક્રાઇબ કરે. અહીંયા છે એન્ટીહિસ્ટામાઇન ડ્રગ પ્રિસ્ક્રાઇબ કરે એલર્જીને કંટ્રોલ કરવા માટે. જે બી એલર્જીક રિએક્શન હોય એને કંટ્રોલ કરવા માટે એન્ટીહિસ્ટામાઇન ડ્રગ પ્રિસ્ક્રાઇબ કરવામાં આવે પેશન્ટને. તો ટ્રીટમેન્ટની અંદર મેઇનલી એન્ટીબાયોટિક્સ ફોર બેક્ટેરિયલ કન્જક્ટિવાઇટિસ, એન્ટીવાયરલ ફોર વાયરલ કન્જક્ટિવાઇટિસ અને એન્ટીહિસ્ટામાઇન અથવા તો એન્ટી એલર્જીક ડ્રગ ફોર એલર્જીક કન્જક્ટિવાઇટિસ. અને લાસ્ટ છે હોમ રેમેડી. હોમ રેમેડી એટલે કે તમે કોઈ ટ્રીટમેન્ટ વગર પોતાની રીતે ઘરે કેવી રીતે કન્જક્ટિવાઇટિસને ક્યોર કરી શકો. તો ફર્સ્ટ છે એપ્લાય એ compress to your eyes. To make a compress, soak a clean, lint-free cloth in water and wring it out before applying it gently to your closed eyelids. In simple words, કમ્પ્રેસની અંદર શું કરવાનું, તમે ફર્સ્ટ યરમાં ઓલરેડી શીખી ગયા હશો. કમ્પ્રેશન એટલે કે તમારે એક ક્લીન ક્લોથ લેવાનો અથવા તો ક્લીન હેન્ડકરચીફ તમે ઉપયોગ કરી શકો અને પાણીની અંદર ડૂબડવાનો, પછી તેને થોડો નીચોવવાનો અને પછી એને આંખ ઉપર અપ્લાય કરવાનો. એને કહેવાય એપ્લાય એ કમ્પ્રેસ ટુ યોર આઈઝ. એકલા પાણીની જગ્યાએ તમે ગરમ વોટર બી યુઝ કરી શકો. નેક્સ્ટ છે આઈ ડ્રોપ્સ. Eye drops called artificial tears may relieve symptoms. Some eye drops contain antihistamine or other medication. અને ક્યારેક તમે શું યુઝ કરી શકો, આઈ ડ્રોપ્સ. તો આઈ ડ્રોપ્સ સિમ્પલ આઈ ડ્રોપ્સ હોઈ શકે અથવા તો મેડિકેટેડ આઈ ડ્રોપ્સ હોઈ શકે. મેડિકેટેડ આઈ ડ્રોપની અંદર એન્ટીહિસ્ટામાઇન આઈ ડ્રોપ યુઝ કરી શકાય કન્જક્ટિવાઇટિસ માટે. અને લાસ્ટ છે સ્ટોપ વિયરિંગ કોન્ટેક્ટ લેન્સ. જો તમે કોન્ટેક્ટ લેન્સનો યુઝ કરતા હોય અથવા તો જે પેશન્ટ હોય એ કોન્ટેક્ટ લેન્સ યુઝ કરતું હોય અને એને કદાચ કન્જક્ટિવાઇટિસ થાય તો જ્યાં સુધી કન્જક્ટિવાઇટિસ ક્યોર ના થાય ત્યાં સુધી પેશન્ટને એવી એડવાઇસ આપવાની કે ત્યાં સુધી કોન્ટેક્ટ લેન્સનો યુઝ પેશન્ટ ના કરે. અને લાસ્ટ છે પ્રિવેન્શન. પ્રિવેન્ટિંગ ધ સ્પ્રેડ ઓફ પિંક આઈ અથવા તો કન્જક્ટિવાઇટિસ. ડોન્ટ ટચ યોર આઈસ વિથ યોર હેન્ડ. જ્યારે બી એક આંખની અંદર જ્યારે કન્જક્ટિવાઇટિસ હોય તો વાયરલ અથવા તો બેક્ટેરિયલ, તો વારંવાર હાથથી તમારે આંખોને અડવાનું નહીં. એના કારણે શું થાય કે એક આંખમાંથી બીજા આંખમાં સ્પ્રેડ થવાના ચાન્સ વધી જાય અને આપણાથી કોઈ બીજાને થવાના બી ચાન્સ વધી જાય. નેક્સ્ટ, વોશ યોર હેન્ડ્સ ઓફન. ડુ ફ્રીક્વન્ટલી હેન્ડ વોશિંગ. યુઝ અ ક્લીન towel એન્ડ વોશ ક્લોથ ડેલી. Don't say towels or washcloth. Change your pillowcase often. Throw away your eye cosmetics such as mascara. Don't share eye cosmetics or personal eye care items. એટલે કે જે બી તમે વસ્તુઓ યુઝ કરો, ટાવેલ અને જે વોશ ક્લોથ એ તમારે ક્લીન રાખવાના. જે પિલો કેસ હોય એ બી વારંવાર ઓફનલી તમારે ચેન્જ કરવાનો. કોઈ આઈ કોસ્મેટિક, આઈ મેકઅપનો યુઝ કરતા હોય તો એને યુઝ નહીં કરવાનું. અને જે તમે જે કોસ્મેટિક્સ હોય, જે આઈ મેકઅપ હોય એ યુઝ કરતા હોય એ પોતાના પર્સનલ યુઝ માટે રાખવાનો. પોતાના જે કોસ્મેટિક્સ હોય, આઈ કોસ્મેટિક્સ, એ બીજા જોડે શેર નહીં કરવાનું. અને બીજી એક ખાસ વાત કે જ્યારે બી તમે જે ટોવેલ એક આંખની ઉપર અપ્લાય કરતા હોય અને જ્યારે બંને આંખની અંદર તમને કન્જક્ટિવાઇટિસ હોય તો બંને આંખો માટે અલગ અલગ ક્લોથનો યુઝ કરવાનો. સો ધીસ ઓલ અબાઉટ conjunctivitis. So in this lecture we have studied about conjunctivitis, its causes, types, clinical manifestation, diagnostic evaluation, management and prevention. Thank you.